કિસાન વિકાસ સંઘ દ્વારા ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કરી વહીવટદારની નિમણૂક કરવાની માંગ સાથે સુવિધાના અભાવ હોવાની ફરિયાદ સાથે રાજ્યપાલને સંબોધેલા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ એપીએમસીમાં 6 જેટલી દુકાનોનો ભાગ ધરાશાયી થવાની ઘટના બાદ કિસાન વિકાસ સંઘમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એપીએમસીમાં સુવિધાઓનો અભાવ હોવાનું જણાવી ગેરવહીવટ થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે। કિસાન વિકાસ સંઘ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં એપીએમસીના વહીવટીકર્તાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કરી વહીવટદારની નિમણૂક કરી તેઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર પાઠવવામાં કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, મહામંત્રી અરુણ ચૌહાણ, વેપારી સંઘના હોદ્દેદારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બધી બાબતોને લઈને આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે। ખરેખર જિલ્લા રજિસ્ટ્રારે આ વેપારીઓને મતદાન નહીં કરાવી અને મતદાર યાદીમાં નામ સમાવેશ નહીં કરી અને વેપારીઓના હકોનું હનન કરેલું છે, એટલે જિલ્લા રજિસ્ટ્રાર સામે પણ સખત ગુનો દાખલ કરવા બી અમારી માંગ છે। વડોદરા એપીએમસીમાં કોઈ જાતનો વકરો થતો નથી। ત્યાં કરોડો રૂપિયાની લોન અગાઉના ચેરમેને લીધેલી છે અને તેનું લાખો રૂપિયા વ્યાજ આની અંદરથી ભરે છે, એટલે આ એપીએમસી આટલો બધો ટેક્સ આપવા છતાં પણ સુવિધાના નામે મીંડું છે। એટલે આ બધા કારણોને લઈને અગાઉ પણ અમે આવેદનપત્રો આપેલા છે, પણ આ બાબતે સરકાર જો ગંભીર વિચાર નહીં કરે તો આગાઉના દિવસની અંદર રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ હાઈકોર્ટમાં જશે।